તેમાં જેલ સાથીઓની સંગતથી મણિભાઈમાં આવેલું હૃદય પરિવર્તન, એના મનમાં જાગતા પ્રશ્નો અને ઘર તરફ જતા મણિભાઈના મનમાં ઉઠતા વિચારોની વાત છે. ગાંધીજીના કોઈ પણ કાર્યમાં એના તમે જોડાઓ કે એના કાર્યકર બનો, એ સત્યાગ્રહની ચળવળ હોય કે આશ્રમમાં રેટિયો કાતવાનું કામ હોય, પણ એક સત્યાગ્રહી તરીકે ના કેટલાક નીતિ નિયમોનું પાલન દરેકે કરવું પડતું. મેં તમને કીધું એમ કોઈ આપણા તરફ હિંસા આચરે તો આપણે એનો પ્રતિકાર અહિંસાથી આપવાનો, એની સામે હિંસક ન બનો. ગાંધીજીના જે 11 વ્રતો છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, આ બધાનું પાલન કરવું. અને સત્યાગ્રહી તરીકે આવા નિયમો નું પાલન કરતા કરતા અંગ્રેજ સરકારની સામે લડત આદરવી, એટલે પોતાના જીવનના સિદ્ધાંતોની સાથે પણ જીવવું પડે. એટલે અહીં કહે છે કે એક સત્યાગ્રહી તરીકે ગાંધી બાપુની જે ઇમેજ હતી, જે ઓળખ હતી, જે છબી હતી, એ છબીમાં એક સત્યાગ્રહી તરીકે એના લીરે લીરા ચિત્રે ચિત્રા, એટલે અહીં કહે છે લીરે લીરા ઉડી જતા. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. મણિભાઈને એમ થાય કે સત્યાગ્રહી તરીકે મેં ગાંધી બાપુના જે નીતિ નિયમો છે એનું પાલન નથી બરાબર કર્યું, મારાથી ભૂલ થઈ ગઈ, એટલે ભૂલ બદલ સજા પોતાની જાતને આપતો. જો પોતે ઉપવાસ કરે, એક તો પૂરતું જમતો નહીં, કાકરીવાળા રોટલા આવે એટલે, વોલ્ડરો અપશબ્દો બોલે એટલે માર સહન કરવો પડે, વધારાની સજા સહન કરવી પડે. અને એક સત્યાગ્રહી તરીકે પોતે ખોટું થઈ ગયું છે, પણ થઈ ગયા પછી એને પસ્તાવો થાય, એને કારણે એને ઉપવાસ કરવા પડે. આ બધી બાબતોને કારણે શરીર દિવસે દિવસે લેવાતું ગયું, ક્ષીણ બનતું ગયું, એ દુબળું પાતળું શરીર બની ગયું. એના કરતા ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો અને ઉપવાસ કરતો. પોતાની ઉંમરમાં મોટા હોય, વિદ્વાન હોય, જેમણે ગાંધીજીનું પડખું સેવેલું, એટલે કે ગાંધીજીની સોબતમાં કે સંઘમાં જેમણે કામ કર્યું છે, એમની સાથે રહીને એવા જે સત્યાગ્રહીઓ હતા કેદીઓના રૂપમાં, એમની પાસે જઈને શાંત વાણી સાંભળતો કે ભાઈ આમ ઉગ્ર ન બનાય, શાંત રહેવાય, કોઈ ગમે એટલું ખીજવે પજવે, પરંતુ આપણે ધીરજ રાખવી જોઈએ. અને એની વાણી સાંભળીને પોતાને પણ થતું કે ખરેખર પોતે ભૂલ કરી છે, પણ આમ સતત એ ભૂલો કર્યા કરતો, એમ વિચારે કે હવે આવું નહીં થાય, શરમાય અંદરથી, પણ એનાથી એ થઈ જતું એનો સ્વભાવ. એટલે લેખિકા કહે છે કે 1000 વાર નિર્ણય કર્યા છે, 1001 વાર એટલે ઘણી વાર, બરાબર, કે ફરી આવું ન બનવા દેવું, છતાં ગાળ સાંભળતાની સાથે જ એને પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી. તે એકલો પડી જતો, એકલો અટુલો, ઓછું ભણેલો એક ધરતીનો બાળ, જેને બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બની ને ખેતર ખેડ્યા છે, જેને જાજુ બોલિયાની ફાવટ નથી, જેને જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી નથી કરી, સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉંચકાઈને જેલમાં આવી પહોંચ્યો છે, અને મુદત પૂરી થતા જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની અભિલાષા સેવે છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું હતું, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુ સાથીદારોનો ઠપકો પણ ખમતો. લેખિકાએ એના સ્વભાવનો બધો પરિચય આપી દીધો છે કે આવો તો 1000 વખત એમણે નિર્ણય કર્યો છે, ઘણી વખત, પરંતુ કે આવું ન બનવા દેવું. પણ જેવી ગાળ સાંભળે, અપશબ્દ સાંભળે કે પ્રયત્નપૂર્વક કેળવેલી જે
અહિંસા છે એકદમ અલોપ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. પ્રયત્નપૂર્વક કેળવેલી એ અહિંસા હતી. આત્મશિસ્ત અંદરથી આવે એમ એને પ્રયત્નપૂર્વક અહિંસા કેળવી એ અદ્રશ્ય થઈ જતી, એકલો પડી જતો. કેવો માણસ? ઓછું ભણેલો ધરતીનો એક બાળ, એટલે બાળ એકલો અટલો પડી જતો. કારણ કે બીજા બધા સત્યાગ્રહીઓ ગાંધી બાપુના અહિંસક વિચારો સાથે એ પોતાનું જીવન જોડાયેલું રાખતા. જ્યારે આ મણિભાઈ એવો વિચાર કરે કે જોડાયેલું રહેવું, પણ ગાળ સાંભળે કે તદ્દન જુદો થઈ જાય. આ કેવો માણસ કે જેમને બળબડતા બપોરે સખત ગરમીની અંદર પણ કે ચોમાસાની હેલી હોય, હેલી એટલે વરસાદની જડી, લાંબો સમય સુધી વરસાદ વરસતો રહે. જેમ હેલ, એક આંડા ઉપર ગાગર, ગાગર ઉપર નાનું પાત્ર, એના પર નાનું પાત્ર, ઉપર કળશિયો, એને હેલ કહેવાય. એમ 2, 4, 5 દિવસ સુધી સતત વરસાદ વરસતો રહે. એવી વરસાદની જડીઓની અંદર પણ જેણે ખેતરમાં બળદ સાથે બળદ બની એટલે સખત પરિશ્રમ કરી મૂંગા મોઢે કામ કર્યું છે, કે જેને જાજુ બોલવાની એટલે વધારે બોલવાની ફાવટ નથી. કેમ બોલવું, કેવું બોલવું, શું સારું ગણાય, શું સારું ન ગણાય, એવી ભદ્રતાનો જેને કોઈ સ્પર્શ નથી, ખબર નથી, એવો એક સામાન્ય ધરતીનો બાળક, અને જેની જિંદગી પાસે કોઈ વાગણીઓ પણ નથી, જો કોઈ અપેક્ષા નથી, ખાવું પીવું, કામ કરવું અને જિંદગી ગુજારવી. કેવી રીતે દર્શાવાયો છે? લેખિકાએ બહુ સુંદર ઉપમા આપી છે. સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઘસડાઈને આવે, સાગરના મોજા આવે અને શંખલું દરિયાઈ જીવસૃષ્ટિનું ઘર, કે જેમાંથી દરિયાઈ જીવસૃષ્ટિ નીકળી જાય, પછી જે શંખલું બહાર કિનારે ઘસડાઈ આવે, એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં એ ગામડેથી ખેંચાઈને જેલમાં આવી પહોંચ્યો. શંખલું ખેંચાય, બધા જતા હતા, પોતાને પણ જવું જોઈએ, આ યોગ્ય છે, આ બરાબર છે એવું લાગ્યું, અને એ વિચારો સાથે જોડાઈ ગયો. અને એ હવે મુદત પૂરી થાય એટલે નક્કી કરેલો સમય, જેલમાં જેટલો સમય રહેવાનું હતું એનું મુદત પૂરી થશે, નક્કી કરેલો સમય પૂરો થશે એટલે પાછો એ પોતાને વતન પહોંચી અને એને બળદના પૂંછડા આંબળવાના છે, એટલે એને ખેતી કાર્ય જ કરવાનું છે, બળદ પાસેથી એને કામ લેવાનું છે, મહેનતનું અને શ્રમિક જીવન જીવવાનું છે. આ જ એની અભિલાષા, એના અરમાન છે, એમની ઈચ્છા છે. જો ગતાગમ નહોતી એટલે કોઈ ખબર નહોતી, અને છતાંય શું કરવું શું ન કરવું એની કોઈને ખબર નહોતી. પણ છતાંય એના હાથેથી કંઈક એવું થઈ જતું જે ન સરકારને ગમતું, અંગ્રેજ સરકારને, કે ન સત્યાગ્રહી જેમના સાથીદારો હતા એમને ગમતું, પણ એમનાથી થઈ જતું. એટલે સરકારના કર્મચારીઓનો માર ખાતો અને કોમળ બોલનારા પોતાના સત્યાગ્રહી સાથીઓ હતો એનો ઠપકો, એને ગુસ્સે ભરાય ને એ લોકો પણ એને ઠપકો આપતા કે તું આ કરે છે એ યોગ્ય નથી. એટલે બંને તરફથી એમને માર પડતો. આ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, આ એવું કેવું કે હું મૂંગે મોડે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? આ વાત એને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું અને એના મગજના નવા વિસ્તાર શોધી કાઢતો હતો. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈક કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું. ને હવે પૂરું થઈ ગયું, એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એવું અનુભવતો હતો કે
જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય, જાણે એક ભાવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હોય. લેખિકા આગળ પર આ ગાળામાં એના મનની અંદર એક ઝાંખું ઝાંખવા સમય ગાળા દરમિયાન એક આછું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું કે એક વખત ગાંધી બાપુના આશ્રમમાં જવું અને જઈને પૂછવું બાપુને કે બાપુ, હું આવા અપશબ્દો સહન કરું તો જ ભારત માતા આઝાદ થાય. મારે શું કામ કારણ વગર આ અપશબ્દો સહન કરવા જોઈએ? કારણ વગરના કોઈ અપશબ્દો બોલે તો પણ સહન કરી લેવા. આ એને સમજાતું નહોતા. પણ જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત, એટલે કહેવાનો મતલબ કે સારું ભણેલા જે સત્યાગ્રહીઓ હતા એમની મદદથી એને અક્ષર જ્ઞાન પણ સારું મળ્યું. એનું ભણતર પણ ધીમે ધીમે આગળ વધ્યું. ભલે નિશાળમાં એ માસ્તરના માથામાં સ્લેટ મારીને અભ્યાસ છોડી દીધો, પણ અહીં ફરી પાછા એ અક્ષર જ્ઞાન મેળવે છે મણિભાઈ. ચોપડીઓ વાંચતા થાય છે અને અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી એના જીવનમાં અંજવાળું પથરાતું જાય છે. એટલે કે જુદી જુદી અનેક ચોપડીઓમાંથી જે કઈ જ્ઞાનસભર વાતો હતી એના જીવનમાં ઉમેરાય છે અને એને કારણે એનું જીવન કંઈક અંશે પહેલા કરતા વધુ સારું બને છે. એ વધુ સારી રીતે સંયમ થોડો કેળવે છે. એની અંદર બીજો જે મણિભાઈ જે જન્મે છે એ મણિભાઈ એટલે સુશિક્ષિત, અક્ષર જ્ઞાન પામેલો મણિભાઈ, ચોપડીઓ દ્વારા જ્ઞાનનું અંજવાળું પામેલો મણિભાઈ, અને પોતે જે છે આમ બે મણિભાઈ એક સાથે, એક મણિભાઈ જે કોઈની ગાળ સાંભળતા એમનું લોહી ઉકળી ઉઠે એવી તાસીર વાળો મણિભાઈ, અસલી મણિભાઈ, અને બીજો મણિભાઈ કે સત્યાગ્રહીની શીખ એના કોમળ ઠપકા સાંભળીને ગણાતો જતો મણિભાઈ. આ જેલ દરમિયાન થાય એને પોતાને એમ લાગ્યા કરે કે પોતે બદલાઈ રહ્યો છે, પોતાની અંદર કંઈક પરિવર્તન આવ્યું છે, અને આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં એ કઈ ખબર નહીં. ઘડીક એને સત્યાગ્રહી મણિભાઈ ગમે, ઘડીક પોતાનો અસલી સ્વભાવ ગમે. શું કરવું એની ખબર નહોતી પડતી. પણ એ બધું પૂરું થઈ ગયું. એ પોતે છૂટી ગયો જેલમાંથી, પોતાના ગામ તરફ એ આવે છે. મણિભાઈ, લેખક કહે છે કે મણિભાઈ તો મણિભાઈ જ છે, કઈ આઈન્સ્ટાઈન નહોતો, ભૌતિક શાસ્ત્રી, વૈજ્ઞાનિક કે જેને સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો. જો આમ તો આમ, એ એકબીજાનો સાપેક્ષવાદ એટલે એકબીજાનો આધાર જેમાં હોય તે. પણ અત્યારે અનુભવતો કે જેલમાં પોતે મહિનાઓ નહીં વર્ષોના વર્ષ રહ્યા. એક આખો ભવ વીતી ગયો, આખી જિંદગી વીતી ગઈ, અને જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હોય. એક નવો મણિભાઈ પોતાની અંદર જાગૃત થઈ ગયો છે એવા ભાવ અનુભવતો, એવા આધાર સાથે આગળ વધે છે. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ 4-5 ઢેરલીનું ટોળું આવ્યું. મણિભાઈ ઉભો રહી ગયો. એને સુખ ઉપજ્યું. એને ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુકો ગુગડાવતા હશે. એ કઈ વધારે નહીં બોલે. મણિભાઈ, આયા ભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુખી થશે, પણ કશું બોલશે નહીં, કઈ પૂછશે નહીં. એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાણના ઉમરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. આયો ભઈલા? હાય હાય,
કેવો થઈ ગયો છે? કાર્તિક આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂંટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે સી ચીજ છે એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચળક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? હવે વગડો એટલે ગીચ જે જાડી ન હોય, ઓછા ઝાડવા હોય એવો આછો વગડો એટલે ઉજ્જળ પ્રદેશ. આવો જ્યાં ક્યાંક જ ઝાડ જોવા મળે, જવલ્લે એવો વેરાન પ્રદેશ પૂરો થવાની તૈયારીમાં તો ધીમે ધીમે તમાકુના ખેતરો લીલાછમ દેખાય છે અને ચારે બાજુ બહેનતું ખેડૂતોના હાથ ફરતા હોવાથી નિંદામણ છોડની આસપાસ જોવા મળતું નથી. કેવું લાગે? ધરતીના પેટાળમાંથી જાણે નીલમ બહાર પ્રગટ્યા હોય. નીલમ એટલે નીલા રંગનો મણી, નીલમણી. રાતા રંગનો મણી હોય, નીલા રંગનો મણી હોય, પીળા રંગનો મણી હોય. તો અહીં પીળા રંગનો હોય તો પોખરા છે. તો જાણે ધરતીના અંતરાત્મામાંથી લીલાછમ છોડવાઓ બહાર નીકળ્યા એ નીલા હીરા જેવા લાગતા હતા અને પોતાના પગ પાસેથી મોર પસાર થઈ જાય, 4-5 ઢેલીનું ટોળું છે. આ બધું મણિભાઈ જે જેલમાં ગયો એના પહેલા બધું એને જોયું હતું, એને સુખ થયું, આનંદ થયો અને વિચાર કરે છે. એને પોતાનું ઘર યાદ આવે, એનો બાપ, એના પિતાની યાદ આવે, એના બાપની યાદ આવે અને કેવી રીતે કે એમના બાપુ વેરીભાઈ ઘરની બહાર રસ્તા મૂકેલી લાકડાની પાટ એટલે મોટું ટેબલ જેવું જે બાજોટ જેવું હોય એને પાટ કહેવામાં, એના પર બેઠા બેઠા હુકો ગગડાવતા હશે, હુકો પીતા હશે. ચલમ જેમ નાની હોય હુકો દૂર મૂકીને નળી દ્વારા એ જે બજર તમાકુ ભરીને ગામડા લોકો પીતા હોય ને હુકો કહેવામાં આવે તો હુકો ગગડાવતા હશે. ગુડગુડ એવો અવાજ આવે એટલે ગગડાવતા હશે. એ કઈ વધારે નહીં બોલે, આયો ભઈલા એટલું જ કહે છે, એના સ્વભાવની વાત કરે છે. જવાબ પોતે શું જવાબ આપે છે એની કોઈ ખેવના અપેક્ષા એના મનમાં નહીં હોય અને ચલમનો દેવતા એ ખોતરવા માંડશે. એટલે કે જે ચલમ પર દેવતા મૂકેલો હશે એને આમ તેમ કરવા લાગશે. દેવતા સારી રીતે બજરને સળગાવે માટે રાજી તો થશે અને દીકરાનું દુબળું શરીર જોઈને એ થોડાક દુખી થશે. એના શરીર પર નજર ફેરવી લેશે પણ કઈ બોલશે નહીં, કઈ સમાચાર પણ પૂછવાના નથી. આ બધું એ મનમાં વિચારે છે. પણ બા આ બધું કામ બાનું એ તો છેક ઠેક પરસાળ એટલે ઓસરી સુધી દોડતી દોડતી આવી જશે અને પોતાની આવી સ્થિતિ જોઈને, આવું શરીર જોઈને હાય હાય કેવો દુબળો થઈ ગયો છે અને એમ કરતા એની આંખમાંથી અશ્રુની ધારા છલકાઈ જશે. પણ ઝટપટ એ ઘૂંટાથી આંખો લૂછી ઘૂંટો તાણો સાડીના છેડાથી મોંને ઢાંકવું. એ ઘૂંટો તાણી પાણી લોટો ભરી લાવશે અને એ પાણીનો લોટો કેવો ચકચકિત હશે કે એની આગળ સોનું પણ ઝાંખું લાગે. એવો માંજીને એમની બાઈએ એ લોટો સાફ કરેલો છે અને એમાં ઠંડુ પાણી હશે. બસ બાના હાથનું અને ભાવનું આવું ઠંડુ મધુર પાણી મળી જાય પછી દુનિયામાં માણસને બીજી અપેક્ષા શું હોય? આવા પ્રકારની ઠંડક અનુભવતો, તૃષા અનુભવતો, માત પિતા તરફથી મીઠા આવકારની અનુભૂતિ અનુભવતો મણિભાઈ ઘર તરફ આગળ વધે. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પહેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. બીજા મણિભાઈ એટલે જેલ જીવન દરમિયાન સત્યાગ્રહીઓ સાથે બેસીને ઘડાયેલા મણિભાઈ ધીમે ધીમે વાત કરવા માંડે. બા હજી લાજ કાઢે છે, ઘૂંટો તાણે છે, કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે.
લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા ને ભાગોળમાં એટલે પાદરમાં પેસતો મણિબાઈ લગભગ હસી પડ્યો. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય? એને ઘરેણાનો બેહદ શોખ હતો, બેહદ એટલે હદ બહાર. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એટલે ઘરેણા એ દિવસ રાત પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક મજૂસ એટલે પેટી ખોલીને હાર, પોંચા અને સાંકડા કાઢતી. આ સ્ત્રીના ઘરેણા છે. હાર ગળામાં પહેરાય, પોંચા હાથની અંદર પહેરાય અને સાંકડા પગની અંદર. બા કોઈ વાર ટોકતી, બધે બધું પહેરવું જ એ લખી આવ્યું છે, પણ હીરા ધરાર કાઢીને પહેરતી. ધરાર કાઢીને કોઈનું માને નહીં, બળજબરીથી. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોએ બબડતી. મનમાં દેરાણી મોએ બોલે, શું બોલતી? બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા? હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી તે તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયા સાઈ કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું, નહીતર કોને ખબર. ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આએ આવી જતી હતી બ્રહ્મચર્યની. જોકે મણિબાઈને પેલી અહિંસા કરતા વધારે આકરું નહોતું લાગવાનું. હશે હવે આમને આમ. આગળ ઉપર લેખિકા કે ઝડપથી મણિબાઈના પગ આગળ ઉપર ચાલે છે, ઘર તરફ વળે છે. પણ એની અંદર એનો બીજો મણિબાઈ એ ધીમે ધીમે આ મણિબાઈ સાથે વાત કરવા માંડે કે બાજી લાજ કાઢે, ઘૂંટો તાણે, એને પણ ગાંધીજીના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં જે બીજા સત્યાગ્રહીઓ હશે એને સમજાવશે કે લાજ ન કાઢવી જોઈએ, ઘરેણા ન પહેરવા જોઈએ, બરાબર. પણ ગામના પાદરમાં પેસતો દાખલ થતો મણિબાઈ હસી પડ્યો. શું કામ હસી પડે? કે બાને તો સમજાવી શકાય, બા તો સમજી જશે, પણ હીરાને કોણ સમજાવશે? પોતાની પત્ની. એને તો ઘરેણાનો બેહદ હદ બહારનો શોખ અને એના પિતા તરફથી મળેલા દાગીના ઘરેણા એ રાત દિવસ પહેરતી, એટલે એક ધારી 24 કલાક પહેરી રાખતી. દાગીના એના શરીર પર હોય જ. દાગીના વગર એને ગમે નહીં, ઘરેણા વગર એને સૂનું સૂનું લાગે. એનો શણગાર છે સ્ત્રીનો ઘરેણું. અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન હોય, પોતાથી 7 પેઢી દૂરના સગાને ત્યાં લગ્ન હોય ને તો પણ એ પેટી ખોલી અને એમાંથી ઘરેણા કાઢી અને પોતાના શરીર પર ધારણ કરતી. અને બા કોઈ વાર ટોકે એટલે બા કોઈ વાર એને ધમકાવે કે ભાઈ આ બધે બધું પહેરવું એવું થોડું લખી આપ્યું છે. દૂર દૂરના લગ્ન હોય તો ન પહેરીએ, ઓછા ઘરેણા પહેરીએ તો ચાલે. બધા જ ઘરેણા શરીર પર ધારણ કરીને લગ્નમાં જવું એવું કઈ થોડું છે. ત્યારે હીરા બાનું પણ માનતી નહીં. બાને જવાબ ન આપે, પણ ધરાર એટલે પોતાની મનની ઈચ્છા પ્રમાણે એ ઘરેણા કાઢે અને દેરાણીને મોએ બબડે એટલે મનમાં ધીમે ધીમે બોલે, બા ન સાંભળે કે બાપે આલ્યું છે, પિતાએ મને આટલા ઘરેણા આપ્યા છે, એ પહેરવા માટે આપ્યા કે પેટારામાં મૂકવા? પેટારો એટલે મોટી પેટી. ગામડામાં ચીજ વસ્તુ રાખવા માટે આવી નાની પેટી અને મોટી પેટી જેવી સગવડો રાખવામાં આવતી. એટલે પેટારા મૂકવા માટે આપ્યા છે, ઘાલી મેલવા એટલે રાખી મૂકવા આપ્યા છે. હીરાનો ખોળો ભરવો એટલે શ્રીમંતનો પ્રસંગ. જુઓ, સસલાનો શ્રીમંતનો પ્રસંગ. અને એ સમયે એમના પિતા તરફથી રોકડ રકમ આપવાની વાત થાય, પણ એ સમયે એ કહે છે કે નહીં, મને સિંધિયા શાહી કળા ગાયકવાડી કળા કરાવી આપો તો જ. હા, અને એ કળા જયારે કરાવી આપ્યા ત્યારે જ એને શાંતિ વળી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એને પૈસા તરફનો મોહ નહોતો, પણ ઘરેણા તરફનો બેહદ મોહ હતો, આકર્ષણ હતું. હવે મણિભાઈ વિચારે છે કે છોકરો રાવજી પણ મોટો થઈ ગયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે ધીમે ધીમે ચાલતા શીખ્યો હતો.
સારું થયું કે રાવજીના જન્મ પછી ગયો, નહીતર ગાંધીજીના જે નિયમોનું પાલન છે એમાંનું એક પાલન બ્રહ્મચર્ય પણ આવી જાય અને તો કદાચ એમ કરીને પોતાની વાતને એ ત્યાં કાપી નાખે છે. અને એને એમ લાગે છે રાવજીએ કે બ્રહ્મચર્ય પાળવું સરળ, પણ અહિંસા પાળવી એના સ્વભાવની વિરુદ્ધ હતું. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાહીઓ, લાઠી ને કાકરી વાળા રોટલા આગા જતા ગયા. નજર આગળ પોતાનું ઉફાળું સીધું સાદું ઘર તરવરવા લાગ્યું. મા બાપના કરચલી વાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું હતું, તરત પાછા આવી જજો મણિભાઈ, પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું, એને હીરાને મળવું હતું, બા અછોવાના કરે એ માણવું હતું. ગામના માણસોએ તે મીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. પોતે કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. મારું આ હિન્દીનું એક નવું હતું, પણ કંઈ નહીં, શીખી લેવાય હતું. આ ગુજરાતી ન બરાબર આવડ્યું, એમને એમ હિન્દી બાપુ કહેતા હશે એ બરાબર જ હશે, એ ઓછા કંઈ ખોટું કહે. આવા વિચારોમાં રસળતો અને ઝડપભેર પગલા ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો. ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉઘાડીને એની સામે જોયું. એને પહેલા ભસીને ને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હળે કહીને આગા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એને દૂર નજર માંડી. પાટ પર કોઈ બેઠું નહોતું. જેમ જેમ ઘર નજીક આવતું જાય એમ જેલની યાતનાઓ, જેલની અંદર ના સિપાહીઓનું વર્તન, કાકરીવાળા રોટલા દૂર થતા ગયા અને પોતાનું ઉષ્માભર્યું ઉફાળું એટલે ઉષ્માભર્યું એને ઘર એની નજર સામે દેખાવા લાગ્યું. એના મા બાપના કચલી વાળા ચહેરા, વૃદ્ધ ચહેરા દેખાવા લાગ્યા. સગાવાલા હેતાળ એટલે પ્રેમાળ આવકાર આપશે એવું લાગવા લાગ્યું. એનું મન તલસવા લાગ્યું, આતુર થવા લાગ્યું, તલસવા. અને સાથીદારો તો એને કીધું હતું કે તરત મણિભાઈ પાછા આવી જજો, પણ મણિભાઈનું મન અંદરથી ઢીલું એટલે નિર્બળ બનતું હતું. એને ઘરમાં રહેવું હતું, હીરાને મળવું હતું. બા અછોવાના કરે, અછોવાના કરવા રૂઢિપ્રયોગ, ખૂબ આદર સત્કાર કરવો અથવા તો ખૂબ વહાલ કરવું, અને એ બધું એને માણવું હતું. પોતે વિચારે કે ગામના લોકો પોતે જશે એટલે મીટિંગ ભરશે, ભાષણ કરવા શિક્ષકને બોલાવશે, પોતાને હાર પહેરાવશે, એનું સ્વાગત થશે અને પોતાને પણ કંઈક પ્રતિભાવ આપવાનો થશે, તો શું બોલશે? બે શબ્દ બોલીને છેલ્લે ભારત માતા કી જય, ગાંધી બાપુ કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલશે. આ હિન્દીનું એ ગજબનું છે, પણ એ તો ધીમે ધીમે આવડી જાય, જેમ ગુજરાતી આવડી ગયું એમ. કોઈ પણ કામ કોઈ ન કરી શકે એવું નથી. એટલે મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું, હું જે કરી શકું તે બધા જ કરી શકે એમ છે. એ જ વાત કરી છે. કોઈ કામ અઘરું હોતું નથી, પણ એ કામ કરવા માટેની આપણી ખેવના, આપણી ધીરજ જો હોય તો આપણને સફળતા મળે જ. એટલે બાપુ કહેતા હશે બરાબર, કારણ કે બાપુ ખોટું કહે નહીં. સત્ય તરફનો જે બાપુનો ઝુકાવ હતો એનાથી મણિભાઈ પણ પરિચિત છે. આવા વિચાર કરતો કરતો એ ઝડપથી ચાલતો મણિભાઈ પોતાના મોહલ્લા એટલે શેરી, પોર, ગલીમાં આવી જાય. ચાટ આગળ પડ્યા એટલે કૂતરાને ઘર આગળ નાખવા માટેનું જે વધેલી વસ્તુ હોય, નાખવા માટેનું જે ઠામ હોય, કુંડી હોય, એની આગળ બે ચાર કૂતરા આપતા પડ્યા છે. કે આંખ ઉગાડીને જોયું કોઈ માણસ પ્રવેશ્યો એટલે, અને પેલા શેઠ કૂતરા ભસ્યા
અને પછી પૂંછડી હલાવીને કે નહીં, આ તો જાણીતો જ વ્યક્તિ છે. જો કૂતરું વફાદાર હોય, કૂતરું વ્યક્તિને ઓળખી જતું હોય છે. એનું સ્વાગત. રોજ કૂતરાને હળે કઈ એટલે ધૂતકારે. કૂતરા બેઠા હોય એને ધૂતકારે, એને દૂર ખસેડે. આજે મણિભાઈ કૂતરાને દૂર ખસેડવાનું મન થતું નથી. એને દૂર નજર કરે છે. એને મનમાં વિચાર્યું કે પાટ પર પોતાના પિતા બેઠા હશે, પણ આજે નથી બેઠા. એટલે એના મનની અંદર કંઈક જુદા વિચાર જાગે છે.